જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આજનું તમારા નવા ફ્રેશ વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ ભૂમિ. જય શ્રી કૃષ્ણ. તો જો ભૂમિ કામ કરવા બેસી ગઈ છે. મારે હજી કામ કરવા બેસવાનું બાકી છે, કારણ કે મારા ભાઈ હજી સૂતા હતા તો થોડું ઘણું ઘરનું કામ પતાવી દઈ. ને ઘરમાં તમને એવું લાગતું હશે કે હમણાં થોડાક શાંતિ ક્યાંયથી અવાજ નથી આવતો, કારણ કે મારા ભદુભાઈ સૂતા છે. હમણાં તેને સુવામાં કુંજાણે શું છે ને સમજાતું જ નથી. રોવું ને આ ને તે ને, એટલે અત્યારે શાંતિથી સૂતા છે. શાંતિ સૂતા છે કા ભૂમિ? નિરાતે કામ કરી છે કે સુવે ને થોડીક વાર નિરાતથી સુઈ જાય ને, અવાજ ના આવે ને એ એટલે રીતે સુતા રહીએ તો ભાઈ થોડીક વાર શાંતિ કામ થઈ જાય, બધું કામ નથી થતું. ને મેં જો મમ્મી અત્યારે ફોનમાં વાત કરે પણ એ બીજા રૂમમાં જઈને ધીમેથી શાંતિથી વાત કરે છે, એટલે હું મારા ભાઈ જાગે નહીં. જાગ્યા પછી પૂરું. જય શ્રી કૃષ્ણ. મમ્મી શું કામ કરો છો? જો ચોખા ચારવા જાવું છે. બાવ કૂતું છે ને તો ચોખા ચારી પારસી કરીને ચોખા ચારવા જાઉં છું. ભલો કૂતો તો કામ થાય ને કાંઈ કરવા દેતો નથી મને કામ. કા મમ્મી એ કાલની મમ્મી કે પારસી કરવી છે રોંઢાની, મમ્મીને પારસી ના કરવા દીધી તો એને કરવા જ ના દીધી, એટલે મમ્મી કે અત્યારે સૂતો છે ને તો મારે કામ થઈ જાય. કા મમ્મી? હા, એ તો બરોબર જ છે ને, છોકરા રાખીને કામ કરવાનું હોય. તો જો આ બધું ભાઈ અમારે સૂતા છે આરામથી, એટલે શાંતિ છે. ને અમારે ધીમે જ બોલવું પડે અહીંયા, નકર અમારા ભાઈ સીધા જાગી જાય એવા છે. એને આરામથી સૂતા છે તો એ ભાઈને સુવા દઈ ને અમે થોડું ઘણું કામ કરી લઈએ. મેં કીધું ને કે ભૂમિ કામ કરવા બેસી ગઈ છે, મારે કામ કરવાનું બાકી છે, તો હું કામ કરવા બેસી જાઉં, થોડું ઘણું કામ કરી લઈએ તો ટાઈમે પૂરું થઈ જાય. એમાં એવું છે મારે છે ને આ 2 દિવસનું જ કામ હોય, 2 દિવસ આપે છે, તો શું 2 દિવસમાં કમ્પ્લીટ કામ થઈ જવું જોઈએ. તો આજે હવે એ કમ્પ્લીટ કરી દઈ સાંજ સુધીમાં તો પ્રોબ્લેમ ન આવે. કાલ સવારમાં ભાઈ લેવા આવી જશે પાછા એટલા માટે. તો ચાલો કામ કરી લઈએ આપણે. તો જુઓ આજનું વાતાવરણ કેવું લાગે છે. મને તો સમજાતું નથી કે આ તડકો છે કે થોડુંક ઝાકળ જેવું લાગે છે કે શું, કંઈ સમજાતું નથી. સવારે 8 વાગે ગઈ ને અંશને મૂકવા ત્યારે કંઈ ઝાકળ જેવું લાગતું નથી, પણ અત્યારે એવું લાગે થોડું આમ દૂર સુધી જોઈને તો આમ આછું ઝાખું દેખાતું હોય ને એવું. ને કાલ તો તમે જોયું હશે સાવ ગરમી લાગતું જ નહોતું કે શિયાળો હોય છે. નક્કી નથી રહેતું હમણાં કંઈ વાતાવરણમાં શું ફેરફાર આવે છે, શિયાળો આવે, ચોમાસું આવે કે ઉનાળો આવે છે. ને આ મારી ફેવરેટ પ્લેસ છે કે જ્યારે પણ આમ ફ્રી હોય ને તો અહીંયા આવીને થોડીક વાર શાંતિથી બેસીએ કાં ઊભા રહીએ તો શું મજા આવે એકદમ જોઈને, બધી વસ્તુ જોઈને. તો જો મસ્ત છે ને આ જગ્યા, એકદમ મસ્ત પ્લેસ છે ને. ભાઈ જાગી ગયા છે ને એકલા રમવામાં હચવાઈ ગયા છે. ભદુ જય શ્રી કૃષ્ણ. આખો જય શ્રી કરો. હાલો આપો મને, આપો છે ને જી રમેશ ભદુ. એના રમવામાં જ મશગુલ છે અત્યારે. રમી લઉં પેલા બધું રમવામાં છે. બોલ આપ તો મને, બોલ આપો. બોલ ક્યાં બધું બોલ. નહીં ધ્યાન જ નહીં પણ પોતાનામાં જ છે અત્યારે. ભદુ આમ સામે તો જો. હા કર. જેસી કરો. કોણ કરે? મમ્મા કરે હે? મમ્મા ક્યાં? ભદુ મમ્મા ક્યાં? ભદુ અત્યારે મારે ધ્યાન જ નથી દેવું ને, મારે રમવું જ છે. હું રમી લઉં એમ જ છે ભાઈને. તો જો વાગ્યા છે 7:30. આપણે જમવાની તૈયારી કરીએ છીએ અને મમ્મી ભદુને સુડાવે છે, પણ ભદુભાઈ સૂતા નથી. આજે આપણે 3-4 વસ્તુ બનાવવાની છે. એક તો બટેટા પૌવા માટે બટેટા બફાઈ ગયા છે, ચટણી મુકાઈ ગઈ છે, શાક રોટલી છે ને પ્લસ અંશુ માટે આપણે નૂડલ્સ બનાવવાના છે. પણ અંશુને કહેવા નથી, તો આપણે અંશુને પૂછવા જઈએ અંશુ તું તારે શું જમવું છે. તો ચાલો આપણે અંશુને જઈ મળવા. ભૂમિ અંશુને હોમવર્ક કરાવે છે. અંશુને હોમવર્ક બાકી રહી ગયું છે. હે અંશુનું હોમવર્ક બાકી રહી ગયું છે? અચ્છા એવું છે. અંશુ તો જો આપણે ત્યાં જમવામાં બટેટા પૌવા છે ને શાક રોટલી છે. તો તારે શું ખાવું છે, બટેટા પૌવા કે શાક રોટલી? શું તારું ફેવરેટ છે? મેગી? તો મમ્મી તો ના પાડે તો હું શું કરું? કઈ બનાવું કે ના બનાવું? બનાવું તો શું બનાવું? નૂડલ્સ. મજા આવી જાય ને? એ તો અંશુભાઈને મોજ પડી જશે. આપણે નૂડલ્સ બનાવીએ છીએ અંશુ માટે. તો અંશુભાઈને મોજ પડી જશે. આપણે નૂડલ્સ બનાવીએ તો
વેલકમ. ચાલો નૂડલ્સ બનાવવા જાઉં છું હા.